Hello, welcome to Pixel Hub Academy. હવે લાસ્ટ આપણે જે જોવાના છે ટૂલ બાકી એ છે આપણું બ્લેન્ડ ટૂલ. બરાબર છે. હવે બ્લેન્ડ ટૂલ આપણે જોવાનું છે. અહીંથી હું એક રેક્ટેંગલ લઈ લઉં છું. એનો કલરમાં આપણે ગ્રેડિયન્ટ આપી દઈએ. પછી એક એલિપ્સ. બરાબર છે. એલિપ્સ ટૂલ આપણે આપી દીધું. હવે અહીંયાથી આપણે બેવને મારે કનેક્ટ કરવું છે. તો હું શું કરીશ, બે ટાઈપનું છે. અહીંથી હું બ્લેન્ડ ટૂલ પણ લઈ શકું છું. બ્લેન્ડ ક્લિક એન્ડ ક્લિક. તો વચ્ચે 1 2 3 4 આવી ગયા. હવે એના પર ડબલ ક્લિક કરીશું આપણે, તો અહીંયા આગળ આવશે સ્પેસિફિક સ્ટેપ્સ. આવી ગયા સેમ. હવે અહીંયાથી તમારે કલર બી ચેન્જ કરવો છે, સ્ટ્રોક કાઢવો છે, તો હું ડાયરેક્ટ સિલેક્શન ટૂલ યુઝ કરીશ. સિલેક્ટ સ્ટ્રોક નન. મારે બીજો ગ્રેડિયન્ટ યુઝ કરવું છે, તો હું અહીંયા કરી જઈશ આપણે સ્વોચીસમાં ગ્રેડિયન્ટ એન્ડ લાઈક પેસ્ટલ કલર્સમાં આપણે કોઈ બી કલર યુઝ કરી દઈશું. આવી ગયો પેસ્ટલ કલર્સ. સેમ એ જ રીતનું જે એલિપ્સ છે, ગ્રેડિયન્ટ બ્રાઇટ કલર થઈ ગયો. બ્રાઇટ કલર બરાબર છે. એ રીતે તમે કલર ચેન્જ કરી શકો છો. અને ગ્રેડિયન્ટ કરવું હોય તો અહીંયાથી તમે ગ્રેડિયન્ટ્સમાં જાઓ. આવી ગયું. આપણે અહીંથી તમે ચેન્જ કરી શકો છો. તમે આ જ ટૂલ તમે ટેક્સ્ટમાં પણ યુઝ કરી શકો છો. હું એક ટેક્સ્ટ લઈ લઉં. આવી ગયું. અહીંયાથી આપણે એનો કલર બી ચેન્જ કરી શકીએ છીએ ડાયરેક્ટ સિલેક્શન ટૂલથી. છે ટેક્સ્ટ આપણે અહીંથી આપણે નીચે તો આવી ગયું મારું પિક્સલ હબ. ઉપર જે છે એનો કલર હું થોડું ચેન્જ કરું. તો આ રીતનું કંઈક તમારે ટેક્સ્ટની અંદર ઇફેક્ટ કરવો હોય તો તમે ઇફેક્ટ કરી શકો છો. બરાબર છે. આ થયું આપણું બ્લેન્ડ ટૂલ. અહીંયાથી તમે ડબલ ક્લિક કરો. સ્પેસિફાઈ સ્ટેપ્સ છે, સ્પેસિફાઈ ડિસ્ટન્સ છે. ઓકે. તમે હવે બીજી કઈ રીતે તમારે પાથ ઉપર તમારે સેટ કરવું છે, એટલે પાથ પર બી સેટ કરી શકો છો. સ્ટેપ્સ. ઓકે. અહીંયાથી હું કોઈ બી પાથ ડ્રો કરું. પેન ટૂલ. X. મારે હવે આને આ પાથ ઉપર સેટ કરવું છે, તો હું બેવને સિલેક્ટ કરીશ અને તમને ટૂલ્સની અંદર પણ તમને મળશે
બ્લેન્ડ અને તમે જશો ઓબ્જેક્ટમાં, બ્લેન્ડ, અહીંયા તમને મળશે રિપ્લેસ સ્પાઇન. આવી ગયું રિપ્લેસ. હવે અહીંયાથી તમે ડાયરેક્ટ સિલેક્શન ટૂલથી તમે પોઈન્ટને બી સેટ કરી શકો છો. અહીંથી પોઈન્ટને તમે સેટ કરો. ઓલ્ટ કરીને હું એક સાઈડનું હેન્ડલને એડજસ્ટ કરીશ. બરાબર છે. તો આ થયું આપણું બ્લેન્ડ ટૂલ. તમારે એને લાઈક રિવર્સ કરવું છે તો રિવર્સ પણ કરી શકો છો. સિલેક્ટ, ઓબ્જેક્ટ, બ્લેન્ડ, રિવર્સ સ્પાઇન. આવી ગયું રિવર્સ. થઈ ગયું રિવર્સ. ઓકે, તો આ થયું આપણું બ્લેન્ડ ટૂલ. પછી આવશે આપણી જોડે લાઈક સિમ્બોલ સ્પ્રેયર ટૂલ. સિમ્પલ સ્પ્રે કરવા માટે તમારે ઓપન બ્રેકેટ ક્લોઝ બ્રેકેટથી મોટું અને નાનું થશે. એના માટે સિમ્પલ પહેલા સિલેક્ટ કરો અને પછી ક્લિક કરવાનું છે. પણ ક્લિક કરશો એટલે એરર આવશે. પ્લીઝ સિલેક્ટ અ સિમ્બોલ ફ્રોમ અ સિમ્બોલ પેનલ ફર્સ્ટ. તો આપણે શું કરવાનું રહેશે, વિન્ડોમાં જવાનું છે અને અહીંયાથી હું લાઈક સિમ્બોલ સિલેક્ટ કરીશ. મારી જોડે સિમ્બોલ અહીંયા ફ્લાવર છે તો હું ફ્લાવર હવે સ્પ્રે કરીશ. ઓકે, આવી ગયા. અને આખું આ એક વસ્તુ સિમ્બોલનો ગ્રુપ જ રહેશે. પછી તમારે ટૂલ્સ ત્યાં અપ્લાય થશે. અહીંયા શિફ્ટર છે, શિફ્ટ થશે. ડબલ ક્લિક કરશો એટલે એની પ્રોપર્ટીઝ ઓપન થશે. ઇન્ટેન્સિટી, સિમ્બોલ, સેટિંગ, ફિક્સ. તમે જે રીતનું ચેન્જ કરો તમે ચેન્જ કરી શકો છો. અહીંયાથી આવશે સ્ક્રન્ચર. બરાબર, આ સ્ક્રન્ચર છે આપણું. થયું જોઈન્ટ. અને તમે ઓલ્ટ કરીને ક્લિક કરશો તો રિવર્સ થશે. એ જ રીતનું છે આ સાઇઝર. સાઇઝ વધશે આપણી. જ્યાં આગળ તમે ટૂલ ફેરવીશો ત્યાં આગળ તમારી સાઇઝ વધતી રહેશે. સી વધ્યું. ઓલ્ટ કરું છું, રિવર્સ. એ જ રીતનું છે લાઈક સ્પિનર. થાય છે સ્પિન. એ જ રીતનું છે સ્ટેનર. સોલિડ કલર આપણે પહેલા સિલેક્ટ કરવો પડશે. આવી ગયો કલર. ઓલ્ટ કરીને હું કરીશ તો તમારું આ રીતનું સેટ થશે. થઈ ગયું ઓલ્ટ. ઓકે, પછી આ જે છે એ મારું સ્કેનર. ઓપેસિટી થઈ, ઓપેસિટી ડાઉન. ઓલ્ટ કરીને ફરી રિવર્સ. બરાબર છે. હવે નેક્સ્ટ છે આપણું સિમ્બોલ સ્ટાઇલર. હવે અહીંથી હું ક્લિક કરીશ તો એરર આવશે. પ્લીઝ સિલેક્ટ સ્ટાઇલ ફ્રોમ ગ્રાફિક સ્ટાઇલ. તો હું વિન્ડોમાં જઈશ. ગ્રાફિક સ્ટાઇલ ક્યાં છે? ગ્રાફિક સ્ટાઇલ. અહીંયાથી હું આપણી જે સ્ટાઇલ છે એ સિલેક્ટ કરીશ. સી ક્લિક. બરાબર. તો આ રીતનું આપણું સિમ્પલ સ્પ્રેયર છે. નેક્સ્ટ છે આપણે ગ્રાફ. અહીંયાથી હું ગ્રાફ ટૂલ સિલેક્ટ એન્ડ ક્લિક. અહીંયાથી પૂછશે મને કેટલી સાઇઝ તમારે કરવી છે તો તમે સાઇઝ બી કરી શકો છો. અહીંથી ડ્રેગ કરીને બી કરી શકો છો. અહીંયા તમારે વેલ્યુ લખવાની છે એક્સ અને વાય એક્સિસની. અરાઉન્ડ 90%, 50, 30, 10, 89, 45. અહીંથી ચેક. આવી ગયું તમારે. તો એ જ રીતના આપણા આ બધા ટૂલ્સ છે આ સેમ જ છે આપણી જોડે. બાર ગ્રાફ સેમ. બાર ગ્રાફમાં પણ એ જ વસ્તુ છે આપણી. 90,
23, 89, 45, 84, 67. તમારું પ્રેઝન્ટેશન કે તમારે કશું પણ બનાવવું હોય તો તમે આ બધા ટૂલ્સનો યુઝ કરીને તમે બનાવી શકો છો. આવી ગયો 90, 23 બરાબર છે. ડોન્ટ સેવ, ડિલીટ. સેમ એ જ રીતનું છે. અહીંયા આગળ લાઈન ગ્રાફ છે. આવી ગઈ વેલ્યુ. તમે અહીંયા લાઈન ગ્રાફમાં બી લખી શકો છો. આવી ગયો. શેર માર્કેટનું કંઈક બનાવો તમારે, તમે ચાર્ટ બનાવો તો ચાર્ટ બનાવી શકો છો. રાઈટ. અહીંયા આગળ છે આપણે પાઈ. %70, 35%, 67%. અહીંયાથી હું બીજું લઈશ તો એ બીજું સર્કલ આવશે. 90%, 10%. સી આવી ગયા આપણે 3. લાઈક પહેલા 70, 90, 35, 10, 67, ઓનલી 67. અહીંયાથી હું ચેન્જ કરું તો ચેન્જમાં આપણે અહીંયા ચેન્જ 80 થઈ ગયું. લાસ્ટ વન છે તમારું રડાર. આવી ગયો રડાર તમારું. હા, તમે તમારે વેલ્યુ જે તમારી હોય એ વેલ્યુ તમે લખો. તમારી લાઈક ઇન્ફોગ્રાફિક્સ માટે તમે આ બધી વસ્તુ યુઝ કરી શકો છો. પછી આવશે આપણે આર્ટ ટૂલ. બરાબર છે. આર્ટવર્ક ટૂલ. અહીંયાથી તમે આર્ટવર્ક ટૂલ તમારે મોટું નાનું કરવું છે. પોર્ટ્રેટ લેન્ડસ્કેપ તમારે કરવું છે. નામ ચેન્જ કરવું છે. અહીંયાથી આર્ટવર્કના ઓપ્શન્સ છે. કઈ સાઇઝ તમે ચેન્જ કરવું છે ચેન્જ કરી શકો છો. A4 છે, સેમસંગ S8 છે. આવી ગયું. Ctrl+0. આર્ટબોર્ડમાં તમારે કોઈ બી ચેન્જીસ કરવા હોય તો તમે અહીંથી ચેન્જીસ કરી શકો છો. હેન્ડ ટૂલ છે. રોટેટ વ્યૂ. શિફ્ટ કરીને કરશો એટલે પરફેક્ટ તમારા એંગલ ઉપર રોટેટ થશે. પ્રિન્ટ ટાઇલિંગ છે. આઈટી પ્રિન્ટ ટાઇલિંગ. ઓકે, બરાબર. તો હવે આપણે મોસ્ટલી બધા ટૂલ્સ આપણે જોઈ લીધા છે. તમને કોઈ બી ક્વેરી હોય ટૂલ્સમાં તો તમે કોમેન્ટમાં લખી શકો છો. તમને હું એના માટે અલગથી વિડીયો બનાવી દઈશ. ઓકે, નેક્સ્ટ ક્લાસમાં આપણે જોઈશું ડ્રો નોર્મલ, ડ્રો બિહાઇન્ડ અને ડ્રો ઇનસાઇડ. પછી આપશે ચેન્જ સ્ક્રીન મોડ જોઈશું ને આની અંદર એડિટ ટૂલ બારમાં તમારે કેમનું એડિટ કરવું છે એ બધું આપણે અહીંયાથી ચેક કરીશું. ઓકે, થેન્ક યુ.